નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। આશ્રમ શાળામાં ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરો, હાઈકોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે। રાજ્ય સરકારે લીધેલા તમામ અસરકારક પગલાંની માહિતી સોગંદનામા મારફતે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી। રાજ્યની આશ્રમ શાળામાં શિક્ષકોની ઘટ, અછત અને પગાર ધોરણ તથા કામકાજના મુદ્દે થયેલી રીટને હાઈકોર્ટે જાહેર હિતની અરજી તરીકે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે કેસમાં શુક્રવારે થયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે આ સંદર્ભે બનાવેલી કમિટી અંગેની માહિતી કોર્ટને આપી હતી। તે સિવાય તમામ અસરકારક પગલાં વિશે પણ કોર્ટને માહિતગાર કરવામાં આવ્યા હતા, જે તમામ બાબતે કોર્ટ રેકોર્ડ પર લીધી હતી અને આશ્રમ શાળામાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવા આદેશ કરવામાં આવ્યો છે। બીજી બાજુ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે, શાળા શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવે। ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને 2 માસમાં નિમણૂક આપવા રજૂઆત કરવામાં આવી છે। રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે મૌખિક જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા અને રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાને ધ્યાને લઈ વધુમાં વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા 2 માસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। આરટીએ રૂલ્સ બન્યા પછી 3 વર્ષમાં શિક્ષકોની ભરતી માળખાકીય સુવિધા પૂરી પાડવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક માટે 11 મહિનાના કરારથી નિમણૂક કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા કાયમી શિક્ષકને બદલે કોન્ટ્રાક્ટ પત્ર દાખલ કરવાની યોજના ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે। શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક માટે પુનઃ જાહેરાત કરવામાં આવી છે। ટેટ પાસ થયેલ હજારો ગુજરાતની યુવાન યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે। 2 માસની અંદર કાયમી શિક્ષકોની ભરતી કરે તેવી રજૂઆત કરવામાં આવી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળશું નેક્સ્ટ વિડીયોમાં।